ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અગાઉના વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં પ્રત્યય વિશે જોયું હતું. પ્રત્યય જે મૂળ રૂપ કે મૂળ ધાતુની સાથે આગળ કે પાછળ લાગીને શબ્દમાં કંઈક વિશેષતા લાવે એને આપણે પ્રત્યય કહીએ. જે મૂળ ધાતુની આગળ લાગે એને આપણે પૂર્વ પ્રત્યય કહીએ અને જે મૂળ ધાતુની પાછળ જે પ્રત્યય શબ્દ લાગે છે એને આપણે પર પ્રત્યય કહીએ. આપણે અગાઉના વિડીયોમાં પર પ્રત્યયો કયા કયા હોય છે અને કેવા અર્થમાં એ શબ્દની સાથે એટલે કે મૂળ ધાતુની સાથે જોડાઈને એ શબ્દમાં કેવો ફેરફાર લાવે છે એની માહિતી મેળવી હતી. કેટલાક પ્રત્યયો એમાં બાકી હતા એ આજના વિડીયોમાં જોઈશું અને આજે આપણે પૂર્વક એટલે કે પૂર્વ પ્રત્યય વિશેની પણ માહિતી મેળવીશું. અગાઉના વિડીયોમાં આપણે પર પ્રત્યયની અંદર ઈ પ્રત્યય જોયો હતો. ત્યારબાદ આપણે ત અને તર પ્રત્યય વિશે માહિતી મેળવી હતી કે ત પ્રત્યય છે એ ક્રિયારૂપને સંજ્ઞામાં ફેરવી આપે છે. પછી તર પ્રત્યય છે એ પ્રત્યયને જોડીને મૂળ રૂપમાંથી સંજ્ઞા ક્રિયા વિશેષણો બનાવી શકાય છે. આવ, આઈ અને અનિય એ જે ત્રણ પ્રત્યય છે એમાં આવ પ્રત્યય લગાડીને ક્રિયારૂપમાં સર્વનામ સંજ્ઞા બનાવી શકાય છે. આઈ પ્રત્યય લગાડીને ભાવવાચક સંજ્ઞાઓ બનાવી શકાય છે અને અનિય પ્રત્યય લગાડીને એમ કરવા યોગ્ય એવો અર્થ ધરાવતું રૂપ બનાવી શકાય છે. ત્યારબાદ આપણે તા અને ત્વ પ્રત્યય જોયો હતો. તો સંજ્ઞાઓ સાથે તા પ્રત્યય જોડવાથી તે સંજ્ઞા અર્થમાં વ્યાપી રહેલો ગુણ વિસ્તાર દર્શાવી શકાય છે. જ્યારે ત્વ પ્રત્યય લગાડીને જે તે સંજ્ઞાની મહત્તા અને ગુણ દર્શન દર્શાવી શકાય છે. હવે આજે આપણે અન્ય પ્રત્યય એટલે કે આ જે મેં અમુક સંજ્ઞા બનાવી શકાય, વિશેષણ બનાવી શકાય, ભાવવાચક સંજ્ઞા બનાવી શકાય એ જે પ્રત્યય વિશે માહિતી મેળવી એના સિવાય જે અન્ય પ્રત્યયો હવે એમાં લાગે છે એની આપણે માહિતી મેળવીશું. તો અન્ય પ્રત્યયોની અંદર જે તે રૂપોને લાગીને નવા નવા શબ્દો નિર્માણ પામતા હોય છે. એટલે કે જે તે મૂળ રૂપને કે મૂળ ધાતુની સાથે પ્રત્યય જોડાઈને કંઈક નવો રૂપ અથવા તો નવું શબ્દ બનતો હોય છે. આપણે થોડા ટૂંકમાં એ પ્રત્યય વિશે માહિતી મેળવી લઈએ. તો આશ પ્રત્યય છે. અન્ય પ્રત્યય જોઈએ અહીંયા. અન્ય પ્રત્યયો એની અંદર સૌથી પહેલાં આશ. આશ પ્રત્યય લગાવવાથી કયા કયા શબ્દરૂપો બને છે તે જોઈએ. તો કડવું, પીળું, બહેરું. કડવું, પીળું, બહેરું. કડવું, પીળું, બહેરું, મીઠું અને ભીનું. મીઠું અને ભીનું. આટલા તમને મૂળ રૂપ આપેલા છે. એની અંદર આપણે આશ પ્રત્યય લગાવીએ તો કડવાશ. પછી પીળું આપેલું છે તો પીળાશ. બહેરું આપેલું છે તો બહેરાશ. મીઠું આપેલું છે તો મીઠાશ અને ભીનું આપ્યું છે તો ભીનાશ. આમ આશ પ્રત્યય લગાડીને આપણે મૂળ રૂપમાંથી આવા એટલે કે આશ પ્રત્યય લગાડીને નવા શબ્દો બનાવી શકીએ. ત્યારબાદ બીજો પ્રત્યય છે ઈક. ઈક પ્રત્યય લગાવવાથી કયા કયા શબ્દો બને તો ઇતિહાસ, બીજો શબ્દ છે ભૂગોળ, સમાજ, દિન, પ્રકાશ, કલ્પના, માનસ, વર્ષ અને સંસાર. વર્ષ અને સંસાર.
અહીંયા જે શબ્દો આપેલા છે એની અંદર આપણે એક પ્રત્યય લગાવવાથી કેવા શબ્દો બનાવી શકાય જોઈશું. તો ભૂગોળ તો ભૌગોલિક, એક પ્રત્યય આવ્યો એટલે જોડણીના નિયમ પ્રમાણે તેમાં હસ્વઈ લાગશે. સામાજિક, પછી દૈનિક, પ્રકાશિત, કાલ્પનિક, માનસિક, વાર્ષિક અને સાંસારિક. આ જે શબ્દો આપણે એક પ્રત્યય લગાવીને મૂળ રૂપમાંથી એટલે કે ભૂગોળ તો ભૌગોલિક, સમાજ તો સામાજિક, દિન તો દૈનિક, પ્રકાશ તો પ્રકાશિત, કલ્પના તો કાલ્પનિક, માનસ તો માનસિક, વર્ષ તો વાર્ષિક, સંસાર તો સાંસારિક. આ રીતે આપણે નવા શબ્દો ત્યાં બનાવ્યા. એ પછી ટ અને આટ પ્રત્યય લગાડીને આપણે શબ્દો બનાવવા હોય તો અને આશ પ્રત્યય લગાડીને આપણે નવા રૂપો બનાવીએ તો એમાં છે ઉકળ, બીજો શબ્દ છે વણ, પછી ખાવો, સજાવો, બનાવ, કકળ, અને રખડ. તો ઉકળાટ, પછી વણાટ, ફાવટ. અહીંયા આટ પ્રત્યય લાગ્યો, અહીંયા ટ લાગ્યો, બરાબર. સજાવટ, અહીંયા પણ ટ લાગ્યો. બનાવટ, કકળાટ, આમાં આટ પ્રત્યય લાગ્યો. રખડાટ, અને એક શબ્દ છે સમજાવ, તો સમજાવટ, અહીંયા આપણે ટ કે આટ પ્રત્યય લગાડીને નવા શબ્દો બનાવ્યા. એની અંદર ઉકળ તો ઉકળાટામાં આટ પ્રત્યય લાગેલો છે. વણ તો વણાટમાં પણ આટ પ્રત્યય. ફાવ તો ફાવટમાં પણ ટ પ્રત્યય લાગેલો છે. સજાવટની અંદર પણ ટ પ્રત્યય લાગેલો, બનાવટની અંદર પણ ટ પ્રત્યય લાગેલો છે, કકળાટની અંદર આટ પ્રત્યય લાગેલો છે, અને રખડાટમાં પણ આટ અને સમજાવટમાં પણ ટ પ્રત્યય લાગેલો છે. આમ ટ અને આટ પ્રત્યય લગાડીને પણ આપણે નવા શબ્દરૂપો બનાવી શકીએ છીએ. હવે નાર પ્રત્યય લગાવીએ. નાર પ્રત્યય લગાવીને નવા શબ્દો બનાવવાના છે. તો ખા વેચ, જા, રંગ, લૂંટ, આવો અને પિંજ, આવો અને પિંજ,
અહીંયા તમે નાર પ્રત્યય લગાવો તો ખાનાર, વેચનાર, જનાર, રંગનાર, લૂંટનાર, આવનાર અને પીંજનાર. રૂ પીંજતા હોય એને આપણે પીંજનાર કહીએ. તો આ પ્રમાણે નાર પ્રત્યય લગાવીને પણ આપણે નવા શબ્દ રૂપો બનાવી શકીએ છીએ. ત્યાર પછી એલ પ્રત્યય લગાડીએ. સાથે સાથે તમારે આ શબ્દો લખી લો તો ખ્યાલ આવે. અહીંયા આપણે એલ પ્રત્યય લગાવીને શબ્દ રૂપો બનાવીશું. એલ પ્રત્યય. તો એલ પ્રત્યયની શબ્દો લઈએ. ઉપર પ્લસ એલ તો ઉપડે. ભણ પ્લસ એલ તો ભણે. ભણ પ્લસ એલ તો ભણે. છટક પ્લસ એલ. છટક પ્લસ એલ તો છટકે. છટકે લ. ગણ પ્લસ એલ તો ગણે. ગણ પ્લસ એલ તો ગણે. આ રીતે આપણે નવા શબ્દરૂપો બનાવવા માટે પ્રત્યયો ખૂબ જ ઉપયોગી છે. શરૂઆતમાં આપણે જોયું હતું કે ભાષાની અંદર ઘણા બધા શબ્દભંડોળ છે, ઘણું બધું. પણ એ બધા જ શબ્દો આપણને યાદ રાખવા શું છે, મુશ્કેલ છે. અને કેટલાક શબ્દો મૂળ ધાતુમાંથી પ્રત્યય લાગવાથી જે નવા શબ્દરૂપો બને છે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ બનાવવામાં પણ આપણને બહુ જ ઉપયોગી બની રહે છે. જેથી ભાષા સરળ, સચોટ અને એકદમ સંક્ષિપ્ત રીતે આપણે આપણું લખાણ એમ કે લખવામાં આ પ્રત્યયો દ્વારા બનેલા જે નવા રૂપો છે એ આપણને ખૂબ જ મદદરૂપ થતા હોય છે. એટલે આ જે આપણે જોયા એ બધા જ પર પ્રત્યયો હતા. પર એટલે શબ્દ કે મૂળ ધાતુની પાછળ લાગતા પ્રત્યય. હવે આપણે શું જોવાનું છે, પૂર્વ પ્રત્યય. પૂર્વ પ્રત્યયને હિન્દીમાં આપણે ઉપસર્ગ કહીએ અથવા એને ગુજરાતીમાં પૂર્વક પણ કહીએ છીએ, બરાબર. હવે આપણે પ્રત્યય શું છે એના વિશે સમજ મેળવી. એમાં પ્રત્યયના બે પ્રકાર, પર પ્રત્યય અને પૂર્વ પ્રત્યય. એમાં પર પ્રત્યય દ્વારા બનતા શબ્દોની આપણે માહિતી મેળવી. હવે આપણે જોઈશું પૂર્વ પ્રત્યય, પૂર્વક, જેને આપણે પૂર્વક પણ કહી શકીએ છીએ. આવા જે પ્રત્યય છે એ શબ્દની પાછળ શબ્દની પહેલા લાગે છે અને વાક્યની અંદર કંઈક વિશેષતા લાવે છે. શબ્દનું નવું રૂપ તૈયાર થાય છે. એ પહેલાં આપણે જોઈ લઈએ કે પર પ્રત્યયમાં તમારે શું યાદ રાખવાનું છે. તો પર પ્રત્યય શબ્દની પાછળ લાગે છે. બીજું, તેના કૃત પ્રત્યય અને તદ્ધિત પ્રત્યય એમ બે પ્રકાર છે. પર પ્રત્યયના પાછા બે પ્રકાર છે, એક કૃત પ્રત્યય અને તદ્ધિત પ્રત્યય. તો પ્રત્યયો નામ, સર્વનામ, વિશેષણ, મૂળ ધાતુ વગેરેને લગાડીને તેમાંથી નવો શબ્દ બનાવી શકાય છે. પછી પ્રત્યયો લગાડવાથી નવા બનનાર શબ્દો વાપરવાથી લખાણ ટૂંકું અને સચોટ અને અસરકારક બને છે. આમ પૂર્વ પ્રત્યયો શબ્દની જે પર પ્રત્યયો છે એ શબ્દની પાછળ લાગે છે. પર પ્રત્યયના બે પ્રકાર, તદ્ધિત પ્રત્યય અને કૃત પ્રત્યય.
કૃત પ્રત્યય છે સંજ્ઞાને લાગે, ક્રિયા વિશેષણને એને જે પ્રત્યય લાગે છે એને આપણે તદ્ધિત પ્રત્યય કહીશું. પછી પ્રત્યયો લગાડવાથી નવો શબ્દ જે બનનાર છે એનાથી ટૂંકું લખાણ, સરળ લખાણ અને અસરકારક લાગે છે. હવે આપણે જોઈએ પૂર્વક એટલે કે પૂર્વ પ્રત્યય વિશે. તો પૂર્વ પ્રત્યયો શબ્દની આગળ લાગે છે, પણ તે સંજ્ઞાની આગળ લાગનાર તે પૂર્વક કહેવાય. ધાતુમાંથી બનેલ શબ્દની આગળ લાગનાર ઉપસર્ગ કહેવાય. સંજ્ઞાની આગળ જે પ્રત્યય લાગે એને પૂર્વક કહેવાય અને ધાતુની આગળ જે લાગે છે એને ઉપસર્ગ કહેવાય. તો અહીંયા એવા જે ઉપસર્ગ કે પૂર્વક છે એની આપણે માહિતી મેળવીશું. તો સંજ્ઞાની આગળ લાગનાર તે પૂર્વક કહેવાય છે. પૂર્વ પ્રત્યય કે પૂર્વક, બરાબર. તો સંજ્ઞાની આગળ લાગતા પ્રત્યય પૂર્વક છે. જ્યારે મૂળ ધાતુની આગળ ધાતુમાંથી બનેલ શબ્દની આગળ ધાતુમાંથી બનેલ શબ્દની આગળ લાગતા લાગનાર ઉપસર્ગ કહેવાય છે. ઉપસર્ગ કહેવાય છે, બરાબર. પૂર્વક કોને કહીશું ને પૂર્વ પ્રત્યય કોને કહીશું એ આપણે જોઈ લીધું કે સંજ્ઞાની આગળ લાગે એ પૂર્વક અને ધાતુમાંથી જે શબ્દ બનેલો છે એની આગળ જે પ્રત્યય લાગે એને આપણે ઉપસર્ગ કહીશું. એની અંદર આપણે સૌથી પહેલા જોઈએ અપૂર્વક. અપૂર્વક એટલે કે અપ્રત્યય, સોરી પ્રત્યય નહીં પણ પાછળ લાગે એટલે આપણે એને પૂર્વક કહીશું. તો નહીંનો અર્થ દર્શાવવા માટે શું છે કે નહીંનો એટલે કે અભાવ દર્શક. નહીંનો અર્થ દર્શાવવા માટે નહીંનો અર્થ દર્શાવવા માટે સંજ્ઞા શબ્દની આગળ લગાડવામાં આવે છે. સંજ્ઞા શબ્દની આગળ લગાડવામાં આવે છે. એટલે કે જ્યાં અપૂર્વક લાગે છે ત્યાં જે શબ્દ મૂળ આપેલો છે એનો વિરોધી શબ્દ બની જાય, બરાબર. દાખલા તરીકે ખંડ શબ્દ આપેલો છે તો અહીંયા કેટલાક શબ્દો આપણે જોઈએ. ખંડ, બીજું છે ખૂટ, ત્રીજો શબ્દ છે નામી, ચોથો છે ધર્મ, ન્યાય, પછી મૂલ્ય, બરાબર. આ જે શબ્દો અહીંયા આપેલા છે એને આપણે જોઈએ તો આની આગળ અ લગાવીએ તો અખંડ એટલે એનો વિરોધી શબ્દ બની જશે અખૂટ. નામી તો અનામી, ધર્મ તો અધર્મ, ન્યાય તો અન્યાય, મૂલ્ય તો અમૂલ્ય. ખ્યાલ આવી ગયો? અહીંયા વિરોધી શબ્દો બની જાય છે, નહીંનો અર્થ દર્શાવે છે. એ જ પ્રમાણે શક્તિ તો અશક્તિ, સત્ય તો અસત્ય, શક્ય તો અશક્ય જેવા આપણે નવા શબ્દો એનાથી બનાવી શકીએ છીએ. એના પછી આવશે પરપૂર્વક એટલે કે અહીંયા અપૂર્વક આવ્યો, હવે અહીંયા આવશે પરપૂર્વક. એનો અર્થ એવો થાય છે કે પરાયું કે બીજાનું. પરનો અર્થ થાય બીજાનું કે પરાયું, એવો અર્થ દર્શાવવા માટે. પરપૂર્વક પરાયું, બીજાનું, એવો અર્થ દર્શાવવા માટે.
એવો અર્થ દર્શાવવા માટે. ઉદાહરણ જોઈએ તો, અને તે સંજ્ઞાની આગળ લગાવવામાં આવે છે. એમાં દેશ, બીજો શબ્દ છે કાયા, લોક, ધર્મ, આધીન, ઘણી વખત સ્વપૂર્વક દૂર કરીને તેની જગ્યાએ પર પ્રત્યય લાગે છે. સ્વપૂર્વક દૂર કરીને તેની જગ્યાએ પર પ્રત્યય લાગે છે. દાખલા પછી જોઈએ, દેશ તો પરદેશ, કાયા તો પર કાયા એટલે કે બીજાની કાયા, કાયા એટલે શરીર તો બીજાનું શરીર, પરલોક, પરલોક એટલે આ લોક સિવાય બીજું લોક. પછી ધર્મ તો પરધર્મ એટલે બીજાનો ધર્મ, અને આધીન તો પરાધીન બીજા પર આધાર રાખનારું હોય તે. ઘણી વખત સ્વ શબ્દ આગળ લાગેલો હોય અને એને દૂર કરીને પર લગાવવામાં આવે છે. સ્વ શબ્દ દૂર કરીને પર લગાવવામાં આવે છે. તો એવા શબ્દો આપણે જોઈએ તો સ્વકીય, સ્વકીય. તો બીજો શબ્દ છે સ્વદેશ, સ્વલોક, સ્વતંત્ર, સ્વજન, સ્વાવલંબી, સ્વાવલંબી. અહીંયા સ્વ શબ્દ આપેલો છે. એ સ્વને શું કરે છે? દૂર કરીને પછી આગળ પર પ્રત્યય લગાવવાથી વિરોધી શબ્દો બનાવી શકાય છે. સ્વકીય તો પરકીય, પછી સ્વદેશ તો પરદેશ, સ્વલોક તો પરલોક, સ્વતંત્ર તો પરતંત્ર, સ્વજન તો પરજન, અને સ્વાવલંબી તો પરાવલંબી, સ્વાવલંબી તો પરાવલંબી. એટલા પ્રત્યય તમે લખી લો. અહીંયા પર પ્રત્યય છે, પરપૂર્વક છે. પરપૂર્વકમાં જે આ અહીંયા સંજ્ઞા આપેલી છે એને લાગેલા છે. અહીંયા સ્વ દૂર કરીને એના વિરોધી શબ્દો બનાવવામાં પણ આ પૂર્વક આપણને મદદરૂપ થાય છે. એના પછી હવે આપણે બે પૂર્વકની પહેલાં લખી લો આટલું. હવે આપણે બે પૂર્વકની વાત કરીશું કે મૂળ સંજ્ઞાની આગળ બે પૂર્વક લગાવતા બનતા શબ્દો. બે પૂર્વક. જે તે સંજ્ઞાની આગળ બે પૂર્વક લગાવી મૂળ અર્થથી વિપરીત કે ઉલટો અર્થ ધરાવતો શબ્દ બનાવી શકાય છે. દાખલા તરીકે આબરૂ.
વિપરીત શબ્દ. વિપરીત અર્થ ધરાવતો શબ્દ બનાવી શકાય. હવે આપણે જોઈએ એમાં આબરૂ, બીજો શબ્દ છે વાનનસી. વાનનસી. પરવા જવાબ. પરવા જવાબ. શરમ હદ. શરમ હદ. હવે બે લગાવીએ તો બે આબરૂ, બેભાન, બેનસીબ. જો કે બેનસીબ શબ્દનો બહુ ઉપયોગ ઓછો થાય. પરવા, બેપરવા. બે જવાબ, આનો પણ ઉપયોગ બહુ ઓછો થાય છે. શરમ તો બેશરમ અને બેહદ. બરાબર. તો બે પૂર્વક લગાવવાથી બનતા વિરોધી શબ્દો. ત્યારબાદ પરી ઉપસર્ગ. અત્યાર સુધી આપણે જે જોયા એ અ, પછી પર અને બે, આ ત્રણે શું છે? પૂર્વક છે. એટલે કે સંજ્ઞાને લાગે, સંજ્ઞાના પહેલાં આગળ લાગે છે. હવે જે મૂળ ધાતુમાંથી બનેલો શબ્દ છે એના આગળ જે લાગતા પ્રત્યય છે એની અંદર એને ઉપસર્ગ કહેવાય. એમાં પરી. પરી એ શું છે? ઉપસર્ગ છે. અત્યાર સુધી આપણે પૂર્વક જોયા, હવે પરી ઉપસર્ગ. બરાબર. એ વિશેષતઃ ક્રિયાનું મૂળ રૂપને લાગે છે. આ ઉપસર્ગ ક્રિયાના મૂળ રૂપને લાગે છે. મૂળ રૂપને લાગે છે. એમાં પરી ઉપસર્ગ છે. પરી એનો મતલબ થાય ચારે તરફ, આસપાસ એવું સૂચવે છે. પરી ઉપસર્ગ આસપાસ, ચારે બાજુ એવું સૂચન કરતું, એવું સૂચવવા લગાવતો પ્રત્યય છે. આસપાસ, ચારે બાજુ એવું સૂચવવા લગાવાતો પ્રત્યય છે. લગાવાતો ઉપસર્ગ છે. ઉપસર્ગ છે. કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો પરિક્રમણ, પરિવર્તન, પરિસ્થિતિ. પરિક્રમણ, પરિવર્તન, પરિસ્થિતિ, પરિણામ, પરિભ્રમણ.
પરિચર્યા. પરિચર્યા એટલે સેવા કરવી. પરિચર્યા અને પરિસર. બરાબર. ક્રિયાના મૂળ રૂપને પ્રત્યય લાગીને શબ્દો બનેલા છે. પછી પરી એટલે બહુ વધારેના અર્થમાં પણ પરી ઉપસર્ગનો ઉપયોગ થાય છે. બહુ વધારેના અર્થમાં. અહીંયા આપણે જોઈએ શેમાં જોયું તો પરી એટલે ચારે બાજુ અથવા આસપાસ એના અર્થમાં જોયું. હવે બહુ વધારેના અર્થમાં આપણે જોઈએ તો પરિપક્વ, પરિપક્વ, પરિશીલન, પરિપૂર્ણ, પરિશીલન, પરિપક્વ, પરિતૃપ્તિ, પરિશ્રમ, પરિતૃપ્તિ, પરિશ્રમ અને પરિપુષ્ટ, પરિપાક. પરિપુષ્ટ અને પરિપાક. આ રીતે અહીં પરિપક્વ, પરિશીલન, પરિપક્વ, પરિતૃપ્તિ, પરિશ્રમ, પરિપુષ્ટ અને પરિપાક. આ જે પરિ પ્રત્યય લાગેલો છે એ પ્રત્યય બહુ વધારેનો અર્થ સૂચવે છે. જ્યારે આ અહીંયા જે પરિ શબ્દ લાગેલો છે એ ચારે બાજુ કે આસપાસ એવો શબ્દ. ટૂંકમાં પરી એ ઉપસર્ગ છે અને એ ક્રિયાના મૂળ રૂપને લાગે છે. જ્યારે બે પછી પર અને અ એ શું છે? પૂર્વક છે, જે સંજ્ઞા સાથે સંજ્ઞાને લાગે છે. આ રીતે આપણે ઉપસર્ગોની માહિતી અહીંયા મેળવી. પરીક્ષામાં તમારે એવો પ્રશ્ન આવે કે આપેલા વાક્યમાંથી પ્રત્યયવાળો શબ્દ અલગ કરી પૂર્વ પ્રત્યય છે કે પર પ્રત્યય છે તે જણાવો. ક્યારેક ક્યારેક તમને એકલા શબ્દો જ આપેલા હોય અને પછી એવો પ્રશ્ન પૂછે કે આપેલા શબ્દોમાં કયો પ્રત્યય લાગેલો છે તે તમે લખો. એટલે તમારે પ્રત્યય બી અલગ કરવો પડે અને એનો પ્રકાર બી લખવો પડે. પર પ્રત્યય છે કે પૂર્વ પ્રત્યય છે. અહીંયા તમને આપ્યું હોય પરિપક્વ શબ્દ આપ્યો હોય તો તમે ઉત્તરમાં શું લખી શકો? આ રીતે લખી શકો પરી પ્લસ પક્વ. પછી અહીંયા તમારે લખવું પડે પૂર્વ પ્રત્યય. પૂર્વ પ્રત્યય આ રીતે તમારે લખવું પરી પ્લસ પક્વ પૂર્વ પ્રત્યય. બરાબર. પછી એ જ રીતે તમને આપ્યું હોય અપ્રામાણિક. કેવી રીતે જવાબ લખવાના છે એનું ઉદાહરણ તમને સમજાવું. દાખલા તરીકે તમને આપ્યું છે અપ્રામાણિક શબ્દ આપ્યો તો આની અંદર પહેલા અ લાગેલું છે તો અહીંયા લખવું પડે અ પૂર્વ પ્રત્યય પ્લસ પ્રમાણ પ્લસ ઇક પર પ્રત્યય. પર પ્રત્યય આ રીતે તમારે એનો જવાબ લખવો પડે કે અ પૂર્વ પ્રત્યય પછી મૂળ જે શબ્દ છે પ્રમાણ તે પછી પ્લસ ઇક પ્રત્યય. ખ્યાલ આવી ગયો? તમારે પરીક્ષામાં તમને એવું પૂછે કે આપેલા શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે એ જણાવો. તો તમારે આ રીતે એનું શું કરવું પડે? વિશ્લેષણ કરવું પડે. અને આપેલામાં જેટલા બી પ્રત્યય, એવું જરૂરી નથી કે એક જ પ્રત્યય લાગેલો, એક કરતાં વધારે પ્રત્યયો લાગેલો પણ શબ્દ હોય તો એ બધા જ પ્રત્યયને તમારે ઓળખવાના અને એ પૂર્વ છે કે પર પ્રત્યય છે એ બી સાથે સાથે લખવાનું. એટલું તમે અ પ્લસ પ્રમાણ પ્લસ ઈ કરી દો તો એ ચાલે નહીં. એમાં પર પ્રત્યય છે કે પૂર્વ પ્રત્યય છે, કયો પર પ્રત્યય છે અને કયો પૂર્વ પ્રત્યય છે એ બંનેનું પણ તમારે અહીંયા જવાબમાં દર્શાવેલું હોવું જોઈએ. ત્યારે જ એટલે પરીક્ષામાં આવી રીતના પ્રશ્નો હોય છે. એવું નથી હોતું કે બ પ્રત્યય શેના માટે લાગે છે, અ પ્રત્યય શેના માટે લાગે, એવા પ્રશ્નો નથી હોતા. પણ આપેલા શબ્દોમાંથી પ્રત્યય અલગ તારવું એ રીતે તમારે પ્રશ્ન જ્યારે હોય
ત્યારે તમે એ રીતે એને પૂર્વ છે કે પ્રત્યય એ લખીને આ રીતે એનું વિશ્લેષણ કરી શકો છો. તો આવા તમારે બીજા 10 ઉદાહરણ તમે લખશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે આપણે પ્રત્યયોને અલગ તારવાના છે. બરાબર. એ સિવાય આપણે કેટલાક તદ્ભવ ઉપસર્ગો અને તદ્ભવ અરબી ફારસીના પ્રત્યયો અને સંસ્કૃતના પ્રત્યયો એ પણ આપણા ગુજરાતી સાહિત્યની અંદર એટલે કે બીજી બધી ભાષાઓમાંથી ઉતરી આવેલા છે. અરબી ફારસીના કે સંસ્કૃત ભાષાના જે પ્રત્યયો છે એ પ્રત્યયો પણ અહીંયા આપણી ભાષામાં ઉતરી આવ્યા છે. તો જો અરબી ફારસીના જે પૂર્વ પ્રત્યયો છે એની અંદર ગેર તો ગેરવર્તણૂક, પછી કમ તો કમનસીબ, પછી ખુશ તો ખુશનસીબ, ખૂબ તો ખૂબસૂરત, પછી દર તો દરગુજર, ના તો નાપસંદ, પછી ને તો પેશ તો પેશકશ. એ રીતે તદ્ભવ ઉપસર્ગો. તદ્ભવ એટલે કે જે બીજી ભાષામાંથી આપણી ભાષામાં ઉતરી આવ્યા છે અને પરિવર્તન પામ્યા છે એને આપણે તદ્ભવ કહીએ. તો એવા જે ઉપસર્ગ છે જે સંસ્કૃતમાંથી ફેરફાર થઈને આપણી ભાષામાં આવ્યા છે એમાં અ, સ, ક, અણ અને વણ. અ, સ, ક, વણ અને અણ આટલા ઉપસર્ગ જે છે એ સંસ્કૃતમાંથી પરિવર્તન પામીને ગુજરાતી ભાષામાં આવ્યા. તો અછત, અભાગી, અણ બનાવ અને વણ માગ્યું. ત્યાર પછી કેટલાક સંસ્કૃત ભાષાના તત્સમ ઉપસર્ગો છે. તત્સમ એટલે કે જે બીજી ભાષામાં જે રીતે લખાય છે એ જ રીતે આપણી ભાષામાં પણ લખાતા હોય. તો એવા તત્સમ ઉપસર્ગોની અંદર પ્ર, પરા, અપ, સમ, અનુ, અવ, નિશ, દુષ વગેરે જેવા જે શબ્દો છે. હવે શું તો સુભાષિત, સુકન્યા, પછી ઉપ તો ઉપચાર, ઉપકાર, પછી પ્ર પ્રત્યય છે તો પ્રમાણ, પ્રગતિ, પ્રચુર અને અભિમુખ. બરાબર. આ રીતે તત્સમ, તદ્ભવ, અરબી ફારસીના પ્રત્યયો પણ ગુજરાતી ભાષામાં લાગેલા છે અને એ જ પ્રમાણે તત્સમ પર પ્રત્યયો પણ લાગેલા છે. આ ઉપસર્ગ હતા. હવે તત્સમ પર પ્રત્યયો પણ એમાં પણ તત્સમ પર પ્રત્યયો અને બીજા દાખલા તરીકે અપ તો ગાયક, પછી માન તો વર્તમાન, ઈત તો કથિત, આ તો આ પ્રત્યય છે તો દાતા. પછી એ જ પ્રમાણે વાર્ષિકને શબ્દો આપણે હમણાં જોયા. પછી તદ્ભવ પ્રત્યયો, પર પ્રત્યયો સંસ્કૃતમાંથી ફેરફાર થતા શબ્દો ગુજરાતીમાં આવ્યા તેને તદ્ભવ કહીએ છીએ. તો આઈ તો માણસાઈ, પછી મોટું તો મોટપ, પછી પો તો બુઢાપો, પછી વટ પ્રત્યય છે તો ફાવટ, આવટ પ્રત્યય છે તો પતાવટ. બરાબર. અરબી ફારસીના જે પ્રત્યયો છે તો અરબી ફારસી ભાષામાંથી અહીંયા આવેલા પ્રત્યયો, પર પ્રત્યયો એની અંદર ઈ, ગર, ગાર, દાની, બાજ અને મંદ. તો ફકીરી, જાદુગર, ગુનેગાર, ફૂલદાની અને દગાબાજ અને ફતેહમંદ. આ રીતે કેટલાક અરબી ફારસીના પર પ્રત્યયો અને ઉપસર્ગો અને પર પ્રત્યયો પણ આપણી ભાષામાં આવેલા છે જેને આપણે કોઈ પણ પ્રત્યય હોય, અરબી ફારસીનો હોય, સંસ્કૃતનો હોય કે મૂળ ધાતુ કોઈ પણ આપણને ખાલી પ્રત્યય ઓળખતા આવડતું હોવું જોઈએ. બસ. તો એટલું તમે સમજી લેશો કે પ્રત્યયને કેવી રીતે આપણે ઓળખવો, મૂળ રૂપ શું છે એનું, આગળ લાગેલો પ્રત્યય અને પાછળ લાગેલો પ્રત્યયને તમે અલગ કરતાં શીખી જાઓ તો સરસ રીતે તમે આ પ્રશ્નને પરીક્ષામાં લખી શકો. બરાબર. તો તમે 5-10 ઉદાહરણ પર પ્રત્યયના અને પૂર્વ પ્રત્યયના ઉપસર્ગના અને પર પ્રત્યયના તમે 10 ઉદાહરણ લખશો એટલે તમને આપોઆપ ખબર પડી જશે. બરાબર. થેન્ક યુ.